દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની વરાછાની ડાયમંડ કંપની દ્વારા સામી દિવાળીએ બોનસ ન આપવાની વાત કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો। સુરતમાં સામી દિવાળીએ ડાયમંડ કંપનીના કર્મચારીઓનો રોષ જોવા મળ્યો હતો। વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો। સામી દિવાળીએ કંપનીએ કર્મચારીઓને દિવાળીએ બોનસ સહિતના લાભો આપવાની ના પાડી પગારમાં પણ 15% કાપ મૂકવાની વાત કરાતા કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો। છેલ્લા 2 દિવસથી કર્મચારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે, તો આજે કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસી કામ નહીં કરીને રોષ વ્યક્ત કર્યો હતો। આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે હીરાની। આ હીરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની 1લી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો। પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને 2 એક્સ્ટ્રા બોનસ મળે છે, 12 મહિનાનું કામ કરે અને એ લોકોને 14 મહિનાનો પગાર મળે છે। એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે। એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે, એટલે 12 ને 13 મહિનાનો પગાર આપવા તૈયાર છે। પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે। આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે, તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને 14 મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।